નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર ચેપ્ટરનો થિયરી પોર્શન પૂર્ણ કર્યું. હવે આપણે એના એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાના છે. એમાં પહેલાં ઉદાહરણના એક્ઝામ્પલ્સ જોઈએ. ઉદાહરણ નંબર 1 કે આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની જે સોડિયમ રેખા છે એ 589.6 નેનોમીટરની આગળ દેખાય. યાની કે અહીંયા તરંગ લંબાઈનું શિફ્ટ થાય છે, તરંગ લંબાઈ બદલે. એના માટે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. યાની કે ધારો કે અત્યારે જે આકાશગંગામાંથી સોડિયમ રેખા છે એ 589 નેનોમીટરની છે અને એને કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી એની તરંગ લંબાઈ 589.6 નેનોમીટરની થઈ જાય. તમારે તેની તરંગ ઝડપ આકાશગંગાની ઝડપ v મેળવવાની છે. તરંગ ઝડપ જે નીકળે છે એની ઝડપ તો 3 × 10⁸, કારણ કે પ્રકાશ છે, અને એની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. આના માટે આપણે યાદ કરો ડોપ્લાર શિફ્ટ. આ ડોપ્લાર શિફ્ટના સૂત્રનો યુઝ કરવો પડશે. ડોપ્લાર શિફ્ટનું સૂત્ર છે ડેલ્ટા એફ અપોન એફ ઇઝ ઇક્વલ ટુ -v અપોન સી. આ સૂત્ર છે આપણી પાસે. પછી ડેલ્ટા એફને કરતાં બનાવો તો એફ અપોન સી ઇન્ટુ વી. પણ આમાં તરંગ લંબાઈનું સૂત્ર નથી. આને સમીકરણ 1 કહું. તરંગ લંબાઈનું સૂત્ર મેળવવા માટે આપણે લેમ્બડા બરાબર સી અપોન એફના સૂત્રનો યુઝ કરીએ તો લેમ્બડા ઇન્ટુ એફ, એફને આ બાજુ આવવા દો, બરાબર સી થાય. આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ આ જે સમીકરણ છે એનું સમયની સાપેક્ષે વિકલન ગુણાકારમાં છે. પહેલું પદ એમને, બીજાનું વિકલન ડેલ્ટા એફ અપોન ડેલ્ટા ટી પ્લસ બીજું પદ એમને પહેલાનું વિકલન ડેલ્ટા લેમ્બડા અપોન ડેલ્ટા ટી. સી અચળ છે, અચળનું વિકલન શું થાય છે, અને પહેલી સાઈડ જવા દો માઇનસ, તો લેમ્બડા ડેલ્ટા એફ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ -f ડેલ્ટા લેમ્બડા અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ગયા, યાની કે અહીંયા ડેલ્ટા એફ અપોન એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફને આ સાઈડ, લેમ્બડાને પહેલી સાઈડ, માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા. ડેલ્ટા એફ અપોન એફની કિંમત સમીકરણ 1 માં મૂકતા, જો એની કિંમત સમીકરણ 1 માં મૂકું તો ડેલ્ટા એફ અપોન એફને બદલે શું લખું, માઇનસ ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -v અપોન સી. ઓછે ઓછે વધતા થઈ ગયા, વીને કરતા બનાવું તો ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા ઇન્ટુ સી થયું. એને ડેલ્ટા લેમ્બડા એટલે લેમ્બડા 2 - લેમ્બડા 1, પ્રારંભિક તરંગ લંબાઈ લેમ્બડા 1 ઇન્ટુ સી થાય કે નહીં. તો લેમ્બડા 2 કેટલા, 589.6 -589 એટલે 0.6 નેનોમીટર થયા. નેનોમીટર એટલે 10⁻⁹ છેદમાં લેમ્બડા 1 એટલે 589 નેનોમીટર એટલે 10⁻⁹. સી યાની 3 × 10⁸. 10⁻⁹ ગયા, એની 0.6 ગુણાકારમાં 3 ગુણાકારમાં 10⁸ ડિવાઇડેડ બાય 589. સદરૂપ આપો. 0.6 × 3 એટલે 1.8 ભાગ્યા 589 એટલે 0.00305 ઇન્ટુ 10⁸8 અને 3.05 ઇન્ટુ 1 2 3 એટલે 3 એટલે 10⁵ મીટર પ્રતિ સેકન્ડની વેગથી જો ગતિ કરે તો તરંગ લંબાઈ 589 માંથી 589.6 નેનોમીટર થાય. કિલોમીટરમાં મેળવવું હોય તો 10⁻³ રહેવા દે એટલે 305, લગભગ 305 કિલોમીટર પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ વન જોયું ઉદાહરણ નંબર 10.2. એમાં એ છે કે જ્યારે એક રંગી પ્રકાશ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ
આપાત આવૃત્તિ જેટલી સમાન હોય કે નહીં અને એ સમજાવવાનું છે. ઇન્ટરેસ્ટિંગ છે 10.2 એ કે જ્યારે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, હા સપોઝ કે આ પારદર્શક હશે તો વક્રીભવન અને અપારદર્શક હશે તો પરાવર્તન થાય. પણ આ પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ બંનેની આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી હોય કે જુદી જુદી. ઇન્ટરેસ્ટિંગ, યાદ રાખો આવૃત્તિ એફ એ ક્યાંથી ઉત્પન્ન થાય? આવૃત્તિ એટલે શું? જે દોલનોની આવૃત્તિ હશે એ જ તરંગની આવૃત્તિ હશે. અને આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. માધ્યમ ઉપર આધાર રાખતી નથી. માટે આ ઘણી વખત ક્યાંક પૂછાઈ શકે કે જો માધ્યમ બદલાય તો આવૃત્તિ ન બદલાય, યાની પાતળામાંથી ઘટમાં જાય કે પરાવર્તિત થાય એની આવૃત્તિ તો એ જ રહે. હા, તરંગ લંબાઈ બદલાય, તરંગની ઝડપ બદલાય, માધ્યમ બદલાય તો, પણ આવૃત્તિ ન બદલાય. નેક્સ્ટ વન બી, પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ માધ્યમમાં ગતિ કરે ત્યારે ઝડપ ઘટે છે. એ આપણે ખબર છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જાનો ઘટાડો સૂચવે છે? યાની બી સેક્શનમાં એવું કીધું કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય તો n = v/c, v = c/n. ઉપરથી ઘટમાં જાય, વક્રીભવનાંક વધે, તરંગની ઝડપ ઘટે. યાની આ માધ્યમની અંદર તરંગની ઝડપ ઓછી હોય. હવામાંથી આવ્યો કે પાતળામાંથી ઘટમાં કોઈમાં, પણ ઉર્જા ઘટે. અહીંયા જે ઉર્જા હશે એના કરતાં અહીંયા ઉર્જા ઈડેસ છે એ ઘટશે. ઇન્ટરેસ્ટિંગ. તો કે યાદ રાખો ઉર્જા E = 1/2 k² અનુસાર ઉર્જા છે કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. યાની અહીંયા જે કંપવિસ્તાર હશે એ જ કંપવિસ્તાર અહીંયા હશે. માધ્યમ બદલવાથી કંઈ કંપવિસ્તારમાં ફરક પડશે નહીં, યાની કે ઉર્જા ઘટશે નહીં, ઉર્જા તો હતી એટલી જ રહી. એ ધ્યાન રાખશું. નેક્સ્ટ સી, પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપવિસ્તારના વર્ગના પર આધાર પરથી નક્કી કરવામાં આવે. તો પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય? ઇન્ટરેસ્ટિંગ છે. પ્રકાશ બે સ્વરૂપ ધરાવે, એક તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ, યાની ફોટોન સ્વરૂપ. જ્યારે પ્રકાશ તરંગ સ્વરૂપ હોય ત્યારે એની તીવ્રતા I બરાબર E/AT પ્રમાણે, અને તરંગ સ્વરૂપ હોય તો એની ઉર્જા 1/2 kS². હા, આ કંપવિસ્તાર વાળો નથી, આ ક્ષેત્રફળ વાળો છે. યાની કે તરંગ સ્વરૂપમાં તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય, પણ જ્યારે ફોટોન સ્વરૂપ હોય ત્યારે તીવ્રતા I એટલે E/AT. પણ અહીંયા ફોટોનની ઉર્જા શું થાય? NHF/AT થાય. યાની ફોટોન સ્વરૂપમાં તીવ્રતા કંઈક આ સૂત્રથી અને તરંગ સ્વરૂપમાં તીવ્રતા કંઈક આ સૂત્ર વડે નક્કી કરવામાં આવે છે. ઓકે, નક્કી લખી નાખજો. ઉદાહરણ નંબર 10.3 છે. જો બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવે
અને જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈના બ્લુ ગ્રીન પ્રકાશ આપાત કરવામાં આવે વાપરવામાં આવે ત્યારે છલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હોય, પછી પ્રકાશિત કે અપ્રકાશિત છલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે તે તમારે મેળવવાનું છે. જે પણ આપ્યું છે એની નોંધ કરીએ. ઉદાહરણ નંબર 10.3 અહીંયા શું છે? બે સ્લિટ IS1 IS2 બે સ્લિટ છે. બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી આપ્યું છે મિલીમીટર, એની 10⁻³ મીટર. સ્લિટથી પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી આપ્યું છે 1 મીટર. એ ક્યાંક રેકમ ચેન્જ થાય, ધ્યાન રાખશું. અને અહીંયા ઉદ્ગમથી જે પ્રકાશ આપાત કર્યો છે એની તરંગ લંબાઈ 500 નેનોમીટર યાની 5 × 10⁻7 મીટર છે. તો અહીંયા વ્યતિકરણ ભાત રચાય, જેના કારણે અહીંયા મધ્યસ્થ પ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત આવી રીતના છલાકાઓ રચાય. તો યાદ કરો, બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત કોઈ પણ હોય એની છલાકાઓ વચ્ચેનું અંતર x બાર કીધું તું મેં થિયરી પોર્શનમાં, અહીંયા બીટા કે તો એ શું છે? λd/સ્મોલ d જેટલું થાય. બે ક્રમિક પ્રકાશિત હોય કે બે ક્રમિક અપ્રકાશિત હોય એ છલાકાઓ વચ્ચેનું અંતર λd/સ્મોલ d થાય. લેમડા કેટલા? 5 × 10⁻7, કેપિટલ ડી કેટલા? 1, સ્મોલ ડી કેટલા? 10⁻3. તો સાદું રૂપ આપો 5 × 10⁻4 મીટર બે પ્રકાશિત કે અપ્રકાશિત છલાકાઓ વચ્ચેનું અંતર હશે. રેડી? મિલીમીટરમાં કીધું હોય 10⁻3 કરું, 10 વડે ભાગો એટલે 0.5 મિલીમીટર જેટલું હોય છે. ઓકે, નેક્સ્ટ છે ઉદાહરણ નંબર 10.4. કે નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ છલાકાઓ ઉપર શું અસર થાય તે તમારે કહેવાનું છે. એમાં પેલું એ, સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર કરવામાં આવે તો શું થાય? યાની કે અહીંયા બે સ્લિટનો, યંગનો બે સ્લિટનો પ્રયોગ, અહીંયા ઉદ્ગમ S અથવા S સ્લિટો. અહીંયા બે સ્લિટ S1 અને S2. આ બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી. અહીંયા એક ઉદ્ગમની સ્લિટ છે એની પહોળાઈ કેપિટલ S અથવા એની પહોળાઈ સ્મોલ s અને અહીંથી અહીંયા સુધીનું અંતર કેપિટલ S. સ્લિટથી પડદા સુધીનું અંતર કેપિટલ D. તો અહીંયા વ્યતિકરણ ભાત રચાય, પ્રકાશિત અપ્રકાશિત એવી છલાકાઓ રચાય. હા, અહીંયા વ્યતિકરણની અંદર દરેક છલાકાઓની તીવ્રતા સરખી હોય છે. પેલું એ શું કીધું? સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે, યાની કેપિટલ D વધે. એમાં એવું કીધું D વધે તો શું થાય? તો ભાઈ બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત છલાકાઓ વચ્ચેનું અંતર λd/સ્મોલ d થાય. યાની જો D વધે તો સ્વાભાવિક છે કે છલાકાઓ વચ્ચેનું અંતર શું થાય? વધે. ઓકે, બી શું કીધું? બી આપેલ એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલીને નાની તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ જ ઉદ્ગમ તરીકે લેવામાં આવે તો. એની બીજું એવું કીધું કે ઉદ્ગમ પ્રકાશની તરંગ લંબાઈમાં ઘટાડો કરીએ તો x બાર ઇઝ ઇક્વલ ટુ λd/સ્મોલ d. જો લેમડા ઘટે તો સ્વાભાવિક છે છલાકાઓ વચ્ચેનું અંતર ઘટે. અહીંયા છલાકાઓ વચ્ચેનું અંતર વધે, અહીંયા છલાકાઓ વચ્ચેનું અંતર ઘટે. ઓકે, સી પોર્શન શું કીધું? સી ની અંદર શું કીધું?
બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે આ સ્મોલ ડી, યાની બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી વધે તો એક્સ બાર એટલે લેમડા ડી અપોન સ્મોલ ડી. જો સ્મોલ ડી વધે તો છલાકાઓ વચ્ચેનું અંતર ઘટે. નેક્સ્ટ ડી શું કીધું? બે સ્લિટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે, યાની આ જે ઉદ્ગમ સ્લિટ છે એને નજીક લઈ જવામાં આવે, બે સ્લિટની નજીક લઈ જવામાં આવે તો શું થાય? અહીં એક વસ્તુ યાદ રાખશું કે અહીંયા વ્યતિકરણ ભાત તમે તો જ જોઈ શકો કે જ્યારે સ્મોલ એસ અપોન કેપિટલ એસ નું મૂલ્ય, યાની કે આની પહોળાઈ ના છેદમાં એની વચ્ચેનું અંતર એ લેમડા અપોન સ્મોલ ડી કરતા ઓછું હોય તો જ એ શક્ય છે, અન્યથા નથી. અહીંયા એવું કીધું કે જો આને નજીક લઈ જઈએ, એક સ્લિટ ઉદ્ગમ સ્લિટને બે સ્લિટની નજીક લઈ જઈએ તો કેપિટલ એસ નું મૂલ્ય ઘટે. જો કેપિટલ એસ નું મૂલ્ય ઘટે તો એસ અપોન કેપિટલ એસ નું મૂલ્ય વધવાનું છે. એસ અપોન કેપિટલ એસ નું મૂલ્ય વધે અને જો એનું મૂલ્ય વધે તો આ શરતનું પાલન થાય નહીં તો વ્યતિકરણ ભાત દેખાય નહીં. રેડી? યાની જો એક સ્લિટને બે સ્લિટની નજીક લઈ જાઓ તો પણ વ્યતિકરણ ભાત જોવા મળે નહીં. નેક્સ્ટ ઈ જો ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો, યાની સ્મોલ એસ વધે તો, યાની સ્મોલ એસ વધે તો સ્મોલ એસ અપોન કેપિટલ એસ વધે અને જો એ વધે તો આ શરતનું પાલન ન થાય તો પણ વ્યતિકરણ ભાત દેખાય નહીં. યાની કે વ્યતિકરણ ભાત દેખાવા માટે આ શરતનું પાલન થવું જરૂરી છે. અને હવે એવું કીધું એકરંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો, યાની કે આ સમગ્ર પ્રયોગમાં પ્રકાશ એકરંગી જ વાપરતા કે એક ચોક્કસ તરંગ લંબાઈ હોય. જો સફેદ પ્રકાશ વાપરીએ તો સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો હોય તો જુદી જુદી 7 તરંગ લંબાઈઓ આપાત થાય તો સરખી વ્યતિકરણ ભાત તમે જોઈ શકો નહીં. માટે એકરંગી પ્રકાશનો જ ઉપયોગ કરવાનો, બાકી આ ભાત સ્પષ્ટ જોઈ શકાતી નથી. આટલું નોટ ડાઉન કરી નાખજો. ઉદાહરણ નંબર 5 છે કે ઉદાહરણ 10.3માં દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ કે જેથી એક સ્લિટની ભાતમાં મધ્યસ્થ અધિકતમમાં બે સ્લિટની ભાતના 10 મહત્તમો આવી જાય. ઇન્ટરેસ્ટિંગ. ઉદાહરણ નંબર 10.5 ઉપરનું ઉદાહરણ 10.3ના કિંમતનો ઉપયોગ કરવાનો છે. અહીંયા એક ઉદ્ગમ એસ, અહીંયા બે ઉદ્ગમ S1 અને S2. આ બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી, સ્લિટથી પડદા વચ્ચેનું અંતર કેપિટલ ડી. હા, સ્મોલ ડી આપી લીધું 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર. સ્લિટથી પડદા વચ્ચેનું અંતર 1 મીટર અને અહીં આપાત પ્રકાશ છે 500 નેનોમીટર એટલે 5 × 10⁻7 મીટર. યાની અહીંયા આના કારણે વ્યતિકરણ ભાત રચાશે, પ્રકાશિત અપ્રકાશિત અથવા તો અધિકતમ ન્યૂનતમ મહત્તમ એવું રચાશે. અને આના કારણે વિવર્તન રચાય ને
સપોઝ કે આ સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ, સ્મોલ એ કેટલા હોવા જોઈએ કે જેથી આ બે સ્લિટ વડે રચાતા 10 મહત્તમ, જો કીધા કેટલા મહત્તમ, 10 મહત્તમ આ એક સ્લિટની ભાતમાં આવી જાય, યાની અહીંયા 10 મહત્તમ આવશે અને આની અંદર 10 મહત્તમ આવશે. રેડી? યાની આની અંદર જે છે આ મધ્યસ્થ અધિકતમ છે. આ મધ્યસ્થ અધિકતમ કોના કારણે રચાય? તો કે આ S1 સ્લિટ વડે થતા વિવર્તનના કારણે. અને એની અંદર એના 10 મહત્તમ આવી જવા જોઈએ વ્યતિકરણના કારણે. તો વ્યતિકરણમાં લીધે દસ મહત્તમો વચ્ચેનું અંતર કેટલું થાય? તો બે છલાકાઓ વચ્ચેનું અંતર લેમ્બડા ડી અપોન સ્મોલ ડી, પણ n જેટલા હોય તો n લેમ્બડા ડી અપોન સ્મોલ ડી થયા. તો x બાર ઇઝ ઇક્વલ ટુ 10 છે તો 10 લેમ્બડા ડી અપોન શું થાય? સ્મોલ ડી. પણ એની રેખીય પહોળાઈ થઈ ને, આ એની રેખીય પહોળાઈ થઈ. કોણીય અંતર કે કોણીય પહોળાઈ કેટલું, એનું કોણીય અંતર કેટલું? સપોઝ કે થીટા કહું, થીટા 10 ઇઝ ઇક્વલ ટુ ચાપ x બાર 10 છેદમાં કેપિટલ ડી. અને થીટા 10 ઇઝ ઇક્વલ ટુ 10 લેમ્બડા ડી અપોન સ્મોલ ડી ઇન્ટુ કેપિટલ ડી ગયા તો શું આવશે? 10 લેમ્બડા અપોન સ્મોલ ડી. આને કહું સમીકરણ નંબર 1. યાની કે આ 10 અધિકતમો આની અંદર જે છે એની કોણીય અંતર, અહીંયાને લીધે એનું કોણીય અંતર એટલું થયું. કોણીય અંતર આ સપોઝ કે થીટા 10 છે તો એનું કોણીય અંતર 10 લેમ્બડા અપોન સ્મોલ ડી થયું. તો હવે વિવર્તન માટે આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ થઈ. તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ બીટા 0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2 લેમ્બડા અપોન સ્મોલ એ થાય. યાદ કરો આપણે વિવર્તનના ટોપિકની અંદર જોયું હતું કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ 2 લેમ્બડા અપોન સ્મોલ એ જેટલી થાય. આને કહું સમીકરણ નંબર 2. યાની કે આ જે કોણીય પહોળાઈ છે મધ્યસ્થ અધિકતમની, એની અંદર બધા મહત્તમ આવી જાય તો સમી 1 અને 2 ને સરખાવું. તો થીટા 10 ઇઝ ઇક્વલ ટુ બીટા 0 થઈ જાય. એની 10 લેમ્બડા અપોન સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્બડા અપોન સ્મોલ એ થયા. લેમ્બડા લેમ્બડા ગયા, આપણે સ્મોલ એને મેળવવા કરતાં બનાવું તો 2d અપોન 10, 2 પંચા 10, સ્મોલ ડી કેટલા? 10⁻³ મીટર અથવા તો 1 મિલીમીટર ડિવાઇડેડ બાય 5, 1/5 એટલે 0.2 મિલીમીટર. તો અહીંયા સ્લિટની પહોળાઈ કેટલી આવશે? 0.2 મિલીમીટર જેટલી આવશે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. અહીંયા એમ કીધું 12 મહત્તમો છે તો અહીંયા 12 આવે, 15 મહત્તમો છે તો 15 આવે, કોઈ પણ રકમ ચેન્જ થઈ શકે. ઓકે, નેક્સ્ટ ફ્રેનલ અંતરનું છે. એ ફ્રેનલ અંતરની પહેલાં હું થિયરી કહી દઉં. એની યંગના સ્લિટના પ્રયોગમાં ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની અંદર અથવા તો આપણે એમ કહીએ કે કોઈ ઉદ્ગમ S ને જેની પહોળાઈ સ્મોલ a છે
સ્લિટની પહોળાઈ કેટલી છે? અહીંયા જો ઉદ્ગમ એસ માંથી જો કોઈ પ્રકાશ આવતું હોય તો સપોઝ કે પ્રકાશ કિરણ સ્વરૂપે હોય તો આ રીતે વયું જાય કિરણ સ્વરૂપે, અને અહીંયા તમને એક ભાત દેખાડે, પ્રકાશિત ભાત. તો એ કોના લીધે હોય? કિરણ પ્રકાશ શાસ્ત્રના લીધે હોય. પરંતુ પ્રકાશ તરંગ સ્વરૂપે હોય તો અહીંયા તરંગ અગ્ર આપાત થાય. તો આ દરેકે દરેક કણ ગુણોદ્ગમ તરીકે વર્તે, જેના કારણે અહીંયા એક બીજી પ્રકાશિત અપ્રકાશિત જેવી એક ભાત રચાય. અહીંયા એમ કહીએ કે આપણે મધ્યસ્થ પ્રકાશિત રચાય. તો મધ્યસ્થ પ્રકાશિત માટે મધ્યસ્થ પ્રકાશિત અથવા મધ્યસ્થ અધિકતમ કોણીય પહોળાઈ કેટલી? 2 લેમ્બડા પણ એ થાય. આખી કોણીય પહોળાઈ. તો આટલી પહોળાઈ કેટલી? આટલી. તો કે લેમ્બડા પણ એ જેટલી. અને કહું સમીકરણ નંબર 1. તો આની રેખીય પહોળાઈ કેટલી થાય? આની રેખીય પહોળાઈ તો થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા અને વાય કહું, વાયના છેદમાં ત્રિજ્યા. આ જે અહીંથી અહીંયા સુધીનું અંતર છે ને ઝેડ કહું, આપણે ફ્રેનલ અંતર વ્યાખ્યાયિત કરવાનું છે. તો વાય ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઝેડ ઇન્ટુ થીટા થાય. यानी y इज इक्वल टू z इंटू थीटा. थीटा एटले z, y इज इक्वल टू थीटा इंटू z थया. z इंटू शू थशे? थीटा. यानी y इज इक्वल टू z, थीटा शू छे? लेमडा अपॉन ए छे. ओके. पण फ्रेनल अंतर एटले शुं? तो अहीं इंटरेस्टिंग छे के ज्यारे आनी जे पહોળાઈ છે કોની? સ્લિટની એ જે આની પહોળાઈ જેટલી જ્યારે થતું હોય ત્યારે એ ડિસ્ટન્સ હોય સ્લિટ અને પડદા વચ્ચેનો, એને ફ્રેનલ અંતર કહેવાય. યાદ રાખશું, સ્લિટની પહોળાઈ અને આ જે મધ્યસ્થ અધિકતમ રચાય છે એની પહોળાઈ એ જ્યારે સરખી થાય ત્યારે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર, યાની કે આ વસ્તુ ક્યારે શક્ય છે? જ્યારે સ્લિટ અને પડદો અમુક નજીક હોય તો જ આ શક્ય થાય. ત્યારે એની વચ્ચેનું જે અંતર છે ને એને ફ્રેનલ અંતર કહેવાય. યાની કે એ ઇઝ ઇક્વલ ટુ વાય, પરંતુ ત્યારે જે અંતર અને ફ્રેનલ અંતર લેમ્બડા અપોન શું થાય? એ. એની ઝેડ એફ, ફ્રેનલ ડિસ્ટન્સ ઝેડ એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ સ્ક્વેર અપોન લેમ્બડા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે કે જ્યારે તમે કોઈક ભાતને સારી રીતે જોઈ શકો, સનિગ્ધતાથી જોઈ શકાય, એના માટે ફ્રેનલ અંતર કેટલું હોવું જોઈએ? એ સ્ક્વેર અપોન લેમ્બડા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુની અંદર ક્યારેક આવી શકે. તો કે ફ્રેનલ ડિસ્ટન્સ ઝેડ એફ બરાબર શું થાય? એ સ્ક્વેર અપોન લેમ્બડા. અહીંયા ઉદાહરણ નંબર 7માં કીધું કે જ્યારે અડચણની પહોળાઈ 3 મિલીમીટર અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એક સારી સનિગ્ધતા હશે? યાની કે સારી સનિગ્ધતા યાની કે કયા અંતરે તમે એને સારી રીતે જોઈ શકો? અડચણની પહોળાઈ એટલે સ્મોલ એ કેટલી? 3 મિલીમીટર. મીટરમાં 3 × 10⁻3. તરંગ લંબાઈ 500 નેનોમીટર, 5 × 10⁻7. તમારે ઝેડ એફ ફ્રેનલ અંતર મેળવવું. તો બહુ ઇઝી સૂત્ર છે. ફ્રેનલ ડિસ્ટન્સ, ફ્રેનલ અંતરનું ઝેડ એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ સ્ક્વેર અપોન લેમ્બડા. એ સ્ક્વેર એટલે 3 નો વર્ગ 9, 10⁻6 છેદમાં 5 × 10⁻7. -7 ઉપર ગયા +7, 7માંથી 6 ગયા 1, 90/5, યાની કેટલું થયું? 18 મીટર. તો આ જે ફ્રેનલ ડિસ્ટન્સ છે ને એ સ્ક્વેર અપોન લેમ્બડા વડે મેળવી શક્યા. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો.